હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે હું ફરીથી હાજર છું નવા વિડીયોમાં નવી રેસીપી લઈને। તો આજે આપણે બનાવીશું પોહાનો ચેવડો। તો આ ચેવડો બનાવવો તે ખૂબ જ ઇઝી છે, એકદમ બજાર જેવો ચેવડો આપણે આજે બનાવીશું ઘર પર। જો તમને મારી ચેનલ ઉપર વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બગલમાં બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને કે મારા આવનાર નેક્સ્ટ વિડીયોની નોટિફિકેશન તમને આસાનીથી મળી શકે। તો આજે આપણે બનાવીશું એકદમ પરફેક્ટ બજાર જેવો જ ઘરે પોહાનો ચેવડો। તો ચાલો જોઈ લઈએ કે ચેવડો બનાવવા માટે આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડશે। તો ચાલો આપણે બનાવીએ પોહાનો ચેવડો। તો ચેવડો બનાવવા માટે મેં અહીંયા પર લીધી છે 3 મોટી ચમચી ખાંડ અને હવે આપણે એને મિક્સરમાં આ રીતે પાવડર કરી લેવાનો છે। તો હવે આપણે એક વાસણમાં આને ટ્રાન્સફર કરી લઈએ અને ત્યારબાદ આપણે આ જ જારમાં કરવાના છે ચેવડા માટે થોડાક મસાલા તૈયાર। તો હવે આપણે આ રીતનો પાવડર કરી લીધો છે ખાંડનો। તો 1 મોટી ચમચી હળદર આપણે આ જારમાં ઉમેરીશું અને ત્યારબાદ અડધી ચમચી હિંગ અને 2 ચમચી આપણે લેવાનું છે લાલ મરચું પાવડર, 1 ચમચી વરિયાળી, 1 ચમચી આખા ધાણા, 1 ચમચી જીરું અને થોડાક લીંબુના ફૂલ ખટાશ માટે અને સ્વાદ પ્રમાણે આપણે ઉમેરવાનું છે મીઠું। હવે આ મસાલાને પણ આપણે આ જ રીતે પાવડર કરી લેવાનો છે। તો તમે જોઈ શકો છો કે ચેવડા માટે આપણે કરી લીધો છે આ રીતનો મસાલો તૈયાર। હવે આપણે આ મસાલાને સાઈડમાં રાખી અને ચેવડા માટેની સામગ્રી જોઈએ લે। તો સિંગદાણા, કિસમિસ, કાજુ, લીલા મરચાં, મીઠા લીમડાના પાન અને પોહા। તો જે ચોખાના પોહા આવે એ જ આપણે લેવાના છે। હવે આપણે તેલ ગરમ થવા રાખી દીધું છે અને પોહા ઉમેરીને જોઈએ તો તેલ આપણું પરફેક્ટ ગરમ થઈ ગયું છે। પોહા તળવા માટે આપણે તેલ છે એને વધારે જ ગરમ કરી લેવાનું છે, જેથી કરીને કે આપણા પોહા જે છે એ કાચા પાકા ના બને। એકદમ પરફેક્ટ પોહા તળવા માટે આપણે ફૂલ ગરમ તેલમાં જ પોહાને તળી લેવાના છે। તો આ રીતે આપણે બધાય પોહાને તળી લેવાના છે। મેં અહીંયા પર ટોટલ 500 ગ્રામ પોહા લીધા છે। તમે તમારી ચોઈસની અકોર્ડિંગ ઓછા કે વધારે લઈ શકો છો। તો ફૂલ ગરમ તેલમાં આપણે બધાય પોહાને આ રીતે તળી લઈશું। તો પોહા તળાઈ ગયા છે અને હવે એ જ તેલમાં આપણે તળવાના છે સિંગદાણા। સિંગદાણા આ રીતે ફૂટી જાય ત્યાં સુધી જ આપણે તળવાના છે, આપણે એને વધારે નથી બાળવાના। તો બસ આ રીતના દેખાય એટલે સમજી જવાનું કે સિંગદાણા જે છે એ તળાઈ ગયા છે। તો તમે જોઈ શકો છો કે ફોતરાનો ભાગ દાણાથી અલગ થઈ ગયો છે અને હવે આપણે એ જ જારામાં કાજુને પણ તળી લઈશું। કાજુ જે છે મેં આ રીતે ટુકડા કરી લીધા છે। તો કાજુ છે એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી જ આપણે તળવાના છીએ। તો બસ આ રીતે કાજુ તળાઈ ગયા એને પણ હવે આપણે આ ચેવડામાં ઉમેરી દેવાના છે અને હવે આપણે આ રીતે જારામાં રાખી અને કિસમિસને તળી લઈએ। તો કિસમિસ જે છે એ ફૂલી જાય ત્યાં સુધી આપણે તળવાની છે। તો બધી કિસમિસ છે એ આ રીતે ફૂલી ગઈ છે, તમે જોઈ શકો છો। તો આ રીતે કિસમિસ તળાઈ જાય એટલે હવે આપણે એને બહાર લઈ લેવાની છે અને એને પણ આપણે ચેવડાનો જે આપણે પોહા અને દાણા કાજુ તૈયાર કર્યા છે એમાં આપણે એને ઉમેરી દઈશું। તીખાશ માટે આપણે લીલા મરચાં 3 લીધા હતા અને આ રીતે એને સમારી લીધા છે। આમ તો મેં મસાલો તૈયાર કર્યો એમાં લાલ મરચું ઉમેર્યું છે 2 ચમચી, છતાં પણ વધારે તીખાશ માટે મેં લીલા મરચાં લીધા છે। તમને ન પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો છો। તો આ રીતે મરચાં તળાઈ જાય એટલે હવે આપણે એને પણ આમાં ઉમેરી દેવાના છે અને હવે લાસ્ટમાં આપણે લીધું છે મીઠો લીમડો। તો મીઠા લીમડાને પણ આપણે કકડાવી લેવાનો છે। આ રીતે તેલમાં મીઠા લીમડાના પાન કકડી જાય એટલે એને પણ આપણે આમાં ઉમેરી દેવાનું છે। તો બધી વસ્તુ આમાં આપણે તળી અને તૈયાર કરી લીધી છે અને હવે જે આપણે મસાલો તૈયાર કર્યો છે એને પણ આમાં
ઉમેરી દેવાનો છે ને ત્યારબાદ આપણે મિક્સ કરવાનું છે. તો આ રીતે મિક્સ કરી લેવાનું છે આપણે. ટાઈમ વધારે ના બગડે અને વિડીયો વધારે લાંબો ન થાય એટલા માટે મેં થોડુંક અહીંયા સ્પીડમાં વિડીયાને કરી દીધો છે. હવે આપણે દળેલી ખાંડ ઉમેરી અને સરસ રીતે મિક્સ કરી લેવાનો છે. અને ત્યારબાદ આપણો ચેવડો એકદમ બજારમાં મળે એવો પરફેક્ટ ચેવડો ઘરે બનીને તૈયાર છે. તો તમે જોઈ શકો છો કે કેટલો સરસ મજાનો ચેવડો આપણો બન્યો છે. તો ચાલો આપણે એક બીજા બાઉલમાં લઈ અને હું તમને બતાવું તો તમે જુઓ કે કેટલો ખૂબ જ સરસ ચેવડો આપણો બન્યો છે. આ રીતે તમે ચેવડો બનાવશો તો તમે બજારમાંથી લાવી અને ખાવાનું ભૂલી જશો. જ્યારે પણ તમને ચેવડો ખાવાનું મન થશે ત્યારે તમે ઘરમાં જ ચેવડો બનાવશો. એકદમ સરસ મજાનો ચેવડો અને ઘરની થોડીક જ વસ્તુથી બનીને થાય છે તૈયાર. તો તમને મારો આજનો આ વિડીયો કેવો લાગ્યો તમે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હા ગાઈઝ, આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને જો તમને મારી ચેનલ ઉપર વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બગલમાં બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને કે મારા આવનાર નેક્સ્ટ વિડીયોની નોટિફિકેશન તમને આસાનીથી મળી શકે. તો તમે પણ આ રીતે અવનવી રેસીપી બનાવતા રહો, ખાતા રહો અને તમારા પરિવારના સભ્યોને ખવડાવતા રહો. તો મારો બાબુ જે છે એ આ ચેવડો ખાઈ રહ્યો છે અને એને પણ આ ચેવડો ખૂબ જ ભાવ્યો છે. તો ફરીથી મળીશું નવી અને નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી આવજો. બાય બાય એન્ડ ટેક કેર.